ડૉક્ટરોને એક જિલ્લાની અંદર 20 કરોડથી વધુ એક વર્ષથી ચૂકવવાના બાકી હોય। આ જ બતાવે છે કે સરકાર બે મોઢાની વાતો કરે છે। સરકારને લોકોની આરોગ્યની કોઈ ચિંતા નથી, માત્ર ખાનગી કંપનીઓને ઊંચું પ્રીમિયમ ચૂકવી અને લોકોની તબિયતનું જે થવું હોય થાય। કોંગ્રેસમાંથી ભાજપમાં કેટલાક ધારાસભ્યો જવાના છે। આમાંથી એક નામ ચર્ચાતું હતું પાટણના ધારાસભ્ય કિરીટ પટેલ, જે કોંગ્રેસના ધારાસભ્ય છે, એનું નામ ચર્ચાઈ રહ્યું હતું। પ્રશ્નો પણ પૂછવામાં આવતા હતા કે કેમ વિધાનસભામાંથી ગેરહાજર છે। તો આજે પત્રકારોની સામે કિરીટ પટેલ આવ્યા અને જે ભાજપ સરકાર છે એની પર પ્રહારો કર્યા। અને તો એમના જે તેવર છે એ જોઈને લાગતું હતું કે કદાચ એમનું નામ ચર્ચાતું હશે, પરંતુ હાલના સમયમાં જોતા એવું લાગે છે કે કિરીટ પટેલ હાલ કોંગ્રેસ છોડવાના કોઈ મૂડમાં નથી અને જે કિરીટ પટેલ છે એમણે ભાજપ સરકાર ઉપર બહુ મોટા મોટા પ્રહારો કર્યા। આજે ગુજરાત વિધાનસભાની અંદર સરકારની ભ્રષ્ટાચાર અને અનિયમિતતા બહાર પાડતા બે પ્રશ્નો મેં વિધાનસભાની અંદર આરોગ્ય વિભાગ માટે પૂછેલા। એમાં સૌથી પહેલો પ્રશ્ન હતો કે પાટણ જિલ્લાની અંદર આયુષ્માન કાર્ડ નીચે જે પણ તબીબો ઓપરેશન કરતા હોય કે સારવાર કરતા હોય એને 6 મહિના કરતાં વધુ, 1 વર્ષ અને 1 વર્ષ કરતાં વધુ કેટલા રૂપિયા ચૂકવવાના બાકી છે। માત્ર પાટણ જિલ્લાની અંદર જ 1 વર્ષ કરતાં વધુ હોય એવા 42,78,78,000 રૂપિયા, 6 માસથી 1 વર્ષ સુધીના હોય એવા 3,90,00,000 રૂપિયા અને કુલ 20,80,73,957 રૂપિયા। એટલે માત્ર એક જિલ્લાની અંદર સરકાર દ્વારા 20 કરોડ રૂપિયા ડૉક્ટરોને ચૂકવવાના બાકી હોય। એની સામે બીજા પ્રશ્નની અંદર જે પ્રશ્ન હતો એની અંદર બજાજ એલિયાન્સ નામની પ્રાઇવેટ કંપનીને સરકારે પ્રીમિયમ પેડ માટે કેટલા રૂપિયા ચૂકવ્યા, તો એની અંદર 522,58,00,000 રૂપિયા ચૂકવવામાં આવ્યા। સૌથી પહેલાં તો સરકારની ઘણી બધી કંપનીઓ સરકારી કંપનીઓ છે, છતાં પણ ખાનગી કંપનીઓને આટલું ઊંચું પ્રીમિયમ ચૂકવવામાં આવે છે અને પ્રીમિયમ ચૂકવી દીધા બાદ એક જિલ્લાની અંદર 20 કરોડથી વધુના નાણાં એ ડૉક્ટરોને ચૂકવવામાં આવતા નથી। એના લીધે પાટણ જિલ્લાની અંદર ઘણી બધી હોસ્પિટલો આ યોજનામાંથી સ્વેચ્છાએ એમને નિવૃત્તિ લઈ લીધી છે અને એના લીધે ગુજરાતની જનતાને આરોગ્યને લગતું મોટું નુકસાન થઈ રહ્યું છે। એક બાજુ તમે કરોડો રૂપિયાની સરકાર વાતો કરતી હોય અને બીજી બાજુ ડૉક્ટરોને એક જિલ્લાની અંદર 20 કરોડથી વધુ 1 વર્ષથી ચૂકવવાના બાકી હોય। આ જ બતાવે છે કે સરકાર બે મોઢાની વાતો કરે છે। સરકારને લોકોની આરોગ્યની કોઈ ચિંતા નથી, માત્ર ખાનગી કંપનીઓને ઊંચું પ્રીમિયમ ચૂકવી અને લોકોની તબિયતનું જે થવું હોય થાય। કોરોનાની અંદર જે પરિસ્થિતિ હતી એનાથી પણ ખરાબ પરિસ્થિતિ ગુજરાતની જનતાની થાય તો એને સરકારની કોઈ ચિંતા નથી। આટલા બધા રૂપિયા પ્રીમિયમની અંદર ચૂકવાતા હોય, ડૉક્ટરોના આટલા બધા રૂપિયા બાકી હોય અને રાજ્યની અંદર સરકારી હોસ્પિટલોની પરિસ્થિતિ ખૂબ ખરાબ હોય, ગામડાની અંદર ડૉક્ટરો ના હોય, CHC PHCની કે જનરલ હોસ્પિટલની અંદર તબીબો ના હોય, નર્સ ના હોય। આ બધું ગુજરાતની ગરીબ જનતા માટે બહુ ચિંતાજનક છે। એટલે મીડિયાના માધ્યમથી સરકારને વિનંતી કે તાત્કાલિક આ જે રકમ છે એ ડૉક્ટરોને ચૂકવી દેવામાં આવે અને લોકોને સારી આરોગ્યલક્ષી સેવા મળી રહે એ માટે મેં વિનંતી પણ કરી છે।